પ્રોગ્રામ કરવા કટેલા ધક્કામ ધક્કી કરી તો મેં કીધું ખાલી એટલું કીધું મૂકું તમે ધક્કામ ધક્કી નહીં કરો મૂકું કંઈ નહીં અને અમે નાચીએ છીએ એક બાજુ નાચીએ છીએ અમે મૂકું તેના પાસે કહેવા બાજા કે તમને મારવા સારું છે અમે ધક્કામ ધક્કી કરતા છે કે તમારે જવું હોય તો ના જાઓ અહીંથી તમે નાહી આવ્યા એટલામાં પાછા કે યાર તમે જાઓ તમે કંઈ નાહી તો જાઓ કે તમે ઘેર ના જરા પાછા ઘેર આવ્યા 2 ગાડી આવેલી ને એક 4 વ્હીલ આવેલી મારવા ને પછી એ ઘેર આવીને બધાને માર્યા ને લાલો સુરેન્દ્ર આવેલો તે ખાલી આમ જોવા જ આવેલા ને પછી રાતે જેમ આવે તેમ મારતી લાગે કોઈને ખબર જ નહીં કે કેમ મારે છે ને તો પછી મને 2 ઝપેટા મારી લાખી દીધલો નીચે માથી ઉઠાયું નહીં એટલા મેં લાલાને મારી દીધા 2 મારી દીધી તેરો નીચે પડી ગયો એટલામાં પાછા ઉઠીને દોડ્યા ને એની મારી કાકી ને મેં દોડ્યા એટલે એના મુકેશને નાનલા ભાઈને કીધું મુકેશ દોડજે જ દોડ્યા અમે હાથે તેરા ભાગી ગયા એટલે અમે પાછા ત્યાંથી એના નાહી સુવ્યા એટલે અમે નાહી આવ્યા વળીને તે પછી ગાડી નંબર 2 ગાડી રોકેલી હતી અમે થઈ તેના નંબર બી લીધેલા છે ગાડીના લાલાને તે મજાકમાં કંઈ મારી દીધેલું કંઈ પોરા એવું કંઈ મારી ગયેલા છે અને મને સાથે હોટા એના બાવળિયાના હોટા મારી ગયેલા છે જાંગમાં ને હાથમાં ને એવું મારી ગયેલા છે અને મારા જે અમારા સંજય બાજુમાં રહે છે મારી બહેનનો છોકરો તેને બી હાથમાં મારી ગયેલા છે પાઇપ. કેટલા જણા હતા અને કયા ગામના લોકો હતા? એ નવા દીવાન જ છે નવા દીવાન અમારી દીમાં આવીને મારી જમા ગામમાં આવીને નેરા હતા 12 જણ જેવા હતા મારા ભાઈ જ થાય છે કાકીનો છોકરો થાય. નવા દીવા ગામમાં લગ્ન હતું લગ્નમાં આ મરનાર નાચવા બાબતે તકરાર થયેલી ને તકરારમાં ઝઘડો થયા ત્યારબાદ આ મરણ જનાર એના ઘરે આવેલો ને ઘરે આવ્યો ત્યારે નવા દીવા ગામના આરોપીઓ આવી અને આ મરણ જનારને મારેલો અને એમાં મોત થયેલું છે અને આગળની તપાસ ચાલુ છે. એ ખબર નહીં સાહેબ એ નાચવા ગયા તે ગાડી એવની થઈ તે એ ખબર પણ મારા છોકરા હોતેલા હતા